જો આજે એક મસ્ત વાર્તા કહીએ, બરાબર? જો આ માનો કે આ તમે છો, બરાબર? એટલે તમે સરસ મજાના મમ્મી પપ્પાની વાત માનતા હો, સરસ મજાનું બધું મમ્મી પપ્પાનું કીધું કરતા હોય, હોશિયાર હોય, સારા હોય, પણ તમને કોઈ એવા મિત્ર મળે, તમારી સાથે ફ્રેન્ડ થાય, એ ખોટ હોય, એ તમને ખોટી વસ્તુ શીખવાડે, ખોટું કામ કરતા શીખવાડે, અને તમને એમ થાય કે અમારા મમ્મી પપ્પા તો અમને ખોટું ખીજાય છે, બધાને તો કેવું રમવા દે છે, મજા કરવા દે, અમારા મમ્મી પપ્પા અમને ખીજાય છે, એટલે મમ્મી પપ્પાથી આપણે દૂર થતા જઈએ, મમ્મી પપ્પાની વાત માનીએ નહીં. અને મમ્મી પપ્પા હોય તો આ જે છે, આ શું છે? સંતરું છે, બરાબર? હવે આ એની ઉપર શું છે? છાલ છે ને, છાલ. તો ઈ એનું શું કરે છે? પ્રોટેક્શન કરે છે. શું કરે છે? પ્રોટેક્શન કરે છે. તો મમ્મી પપ્પા ઈ તમારું શું છે? પ્રોટેક્શન છે. કે મમ્મી પપ્પા તમને જે કહે એ તમને તમારી દરેક મુસીબતમાંથી બચાવવા માટે કહેતા હોય. તો આની ઉપર જ્યારે આ પ્રોટેક્શન છે છાલનું, ત્યારે એને આપણે ગમે એવા પાણીમાં નાખશું તો શું કરશે? તરશે. જો ઉપર આવી ગયું તરીને. પણ હવે જો આ પ્રોટેક્શન હટી જાય, એની ઉપરથી આપણે એનું પ્રોટેક્શન હટાવી દઈશું તો શું થશે? હવે આપણે આને પ્રોટેક્શન હટાવી દઈએ તો શું થાય છે આપણે જોઈએ. હવે આનું પ્રોટેક્શન આપણે હટાવી દીધું છે. હવે જો ડૂબી ગયું, ઉપર આવ્યું ના આવ્યું, કેમ? તો એનું પ્રોટેક્શન હટી ગયું, એટલે એ પાણીમાં ડૂબી ગયું, તરી શક્યું નહીં. તો એવી રીતે મમ્મી પપ્પા એ શું છે? આપણું પ્રોટેક્શન છે. આપણો પરિવાર, મા બાપ, આપણા ભાઈ બહેન, આપણા સારા મિત્રો જે આપણને સારું શીખવાડે, એ બધા આપણું પ્રોટેક્શન છે. ને જ્યારે આપણે એ પ્રોટેક્શન ને આપણાથી દૂર કરી દઈએ તો મુસીબતમાં આપણે ડૂબી જઈએ, તરી શકીએ નહીં. કોઈ આપણને એમ કે મમ્મી પપ્પાથી વિરુદ્ધ કામ કરવાનું તો કરાય, મમ્મી પપ્પાની વાત નહીં માનવાની તો એવું કરાય? તો એ શું છે? સમજી જવાનું. જ્યારે કોઈ આપણને આપણા મમ્મી પપ્પાથી દૂર લઈ જવાની વાત કરે, મમ્મી પપ્પાને ન ગમે એવું કામ કરવાનું કહે, તો એ શું છે? ડેન્જર, ખતરાની ઘંટી. તો એવા મિત્રો સાથે સંગત રખાય નહીં. એને આપણાથી દૂર કરાય, પણ આપણા પ્રોટેક્શન ને આપણાથી દૂર કરાય નહીં.